હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજ્જુ સંસ્કૃતિ કિચન। આજે હું બનાવવાની છું દૂધીનું શાક, જે એકદમ અલગ જ રીતે મેં બનાવ્યું છે। તે બધાને ચોક્કસ ભાવશે। જો તમે આ રીતે બનાવશો તો વારંવાર આ રીતે જ તમે બનાવશો। તો ચાલો આપણે દૂધીનું શાક બનાવીએ। સૌપ્રથમ મેં દૂધી લીધેલી છે, તેના આ રીતે ટુકડા કરી નાખ્યા છે। હવે તેને કુકરમાં બાફવાના છે અને આમાં થોડુંક જ પાણી નાખવાનું છે, કેમ કે આપણે દૂધી જ્યારે બાફીએ છીએ તેમાંથી પાણી નીકળે છે। આપણે આટલું પાણી નાખ્યું છે તો પણ એમાંથી વધારે પાણી આવશે બારું। તેમાં નમક, હળદર એડ કરવાનું છે। પછી તેને આ રીતે કુકરમાં બાફવાનું છે। હવે આ કુકરમાં બફાય ત્યાં સુધીમાં આપણે પેસ્ટ તૈયાર કરી દઈએ શાકમાં નાખવાની। સૌપ્રથમ મેં આદુ મરચી લસણ નાખી અને તેને પેસ્ટ કરવાની છે। તમે જોઈ શકો છો કે ખૂબ સરસ રીતે આ ખંડાઈ ગયું છે। તેમાં મરચું નાખી અને તેને આ પેસ્ટ તૈયાર કરેલી છે। હવે આપણે જોઈ લઈએ કે દૂધી બફાઈ ગઈ હશે, ચેક કરી લઈએ તો ખૂબ સરસ રીતે ચડી ગઈ છે। તમે જોઈ શકો છો કે પાણી નાખ્યા કરતાં વધારે પાણી દેખાય છે આમાં। આપણે એક વાસણમાં લઈ લઈએ। આ જે પાણી વધ્યું છે તે નાખી નથી દેવાનું, આપણે જ્યારે દૂધીનું શાક બનાવશું ને ત્યારે તેમાં એડ કરવાનું છે। હવે આ રીતે આપણે આ દૂધી બાફેલી છે તેને આવી રીતે ક્રશ કરી નાખવાનું છે। હવે આપણે એક બાઉલમાં તેલ નાખીશું 2 પાવડા અને તેમાં સૌપ્રથમ વઘાર માટે લીમડો, મરચી, રાઈ જીરું, હિંગ, હળદર અને જે આદુ મરચીની પેસ્ટ તૈયાર કરેલી હતી તેમાં થોડુંક મેં પાણી નાખીને આ રીતે નાખ્યું છે। આવી રીતે સૌપ્રથમ નાખવાથી તેનો ટેસ્ટ સારો આવે છે। હવે આપણે કાંદા, ટામેટાં સમારેલા તે નાખીને સરસ રીતે હલાવવાનું છે। હવે તેને થોડીક વાર ચડવા દઈએ, 2 મિનિટ સુધી। તમે જોઈ શકો છો કે ખૂબ સરસ રીતે ટામેટાં અને કાંદા ચડી ગયા છે। હવે તેમાં જે પાણી દૂધીનું વધેલું છે તે અમે બધું જ નાખી દઈએ। હવે તેને પાછું આવી રીતને હલાવી અને થોડી વાર ચડવા દઈએ। તો 5 મિનિટ થઈ ગઈ છે, તો જોઈ શકો છો કે ખૂબ સરસ રીતે ચડી ગઈ છે। હવે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે, હળદર, મરચું, ધાણા જીરું પાવડર, ખાંડ અને ગરમ મસાલો। આવી રીતે તેને બધું જ એડ કરી અને હલાવવાનું છે। હવે એને આપણે થોડીક વાર ચડવા દઈએ, 2 મિનિટ સુધી। તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે ચડી ગયું છે। હવે તેમાં જે આપણે દૂધી ક્રશ કરેલી હતી તે નાખી અને ખૂબ સરસ રીતે હલાવવાનું છે। હવે આપણે એને 2 મિનિટ સુધી ચડવા દઈએ। તમે જોઈ શકો છો કે ખૂબ સરસ રીતે ચડી ગયું છે। આપણે આ જે શાક છે તેને આપણે થોડુંક પતલું કરવાનું છે રસો, એટલે થોડુંક મેં પાણી એડ કરેલું છે। હવે પાણી નાખ્યા પછી તેને સરસ રીતે હલાવી અને પાછું 2 મિનિટ એને ચડવા દેવાનું છે। જો તમે જોઈ શકો છો કે તેલ પણ શાકમાં ઉપર આવી ગયું છે ખૂબ સરસ રીતે, અને શાક પણ ખૂબ સરસ રીતે ચડી ગયું છે। તો આ શાક પાઉંભાજી કરતાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે। તમે આ રીતે ચોક્કસ એકવાર જરૂરથી બનાવજો તમારા બાળકોને, વડીલોને, અને તમને ખૂબ જ સરસ લાગશે અને તમે બીજી વખત આ શાક આવી રીતે જ બનાવશો।
તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો, અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી મારા બધા જ નવા વિડીયો તમને તરત જ મળે. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા આવજો.